રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે બધા નાસ્તો પાણી કરી લીધો અને આજ છે રવિવાર એટલે રવિવારની બધાને રજા છે, કામ્યાને હેમાંશી બેન ને બધાને. અને આપણે જો કામ્યાબેન કાલ મસ્ત મજાનો એક પોપટ લઈ આવ્યા છે. પેલા આપણે તમને બતાવી દઈ. જો કામ્યાબેન જે પેલા ઉડી ગયો હતો ને આસમાની કલર નો, આ બીજો એવો જ લઈ આવ્યા છે. તે જ એને આછો કલર છે. જો બે બેહી ગયા છે. હા, જો કામ્યાબેન એવો પોપટ દેખાડી દીધા. કામ્યાબેન ખુબ ખુશ થઈ ગયા છે કાલના, કેમ કે દુની વાય પડી ગયા પોપટ વાય પોપટ હજી બે લેવાના છે. જો તો એનો કઈ વાંધો નહીં, આપણે દઈ દઈશું ને બીજા લઈ આવશું. અને જો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જો તો અત્યારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. અત્યારમાં વરસાદ થઈ ગયો છે ચાલુ. સરસ મજાનો જો વરસાદ આવે છે. જો કેવો વરસાદ આવે છે. તો હાલો, અત્યારમાં વરસાદ થઈ ગયો છે ચાલુ અને આપણે ઘરનું કામ બાકી છે. અને રાહુલ ગયા છે ટિફિન લઈને કામે જતા રહ્યા છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો કદાચ નહીં ગયા હોય તો ઈ ટિફિન લઈને આવશે હમણાં પાછા, કેમ કે વરસાદનું કઈ કામ થાય નહીં અત્યારે, એટલે ગયા છે. પણ વરસાદ રહી જશે તો કામે જશે ને પાછા આવશે. ચાલુ છે અને કામ્યાબેન અને એમાં જીમુબેન બે છત્રી લઈને જો નાવા મૂકી છે, કેમ કે આજ રવિવારની રજા છે, ઘરે છે. નાય છે. જો જીમને નવી છત્રી લીધી છે. હે જીનું, જીનું બતાય, જીનું ક્યાં જીનું, જીનું એટલે કે બધું છોટા ભીમની નવી છત્રી લીધી જીનું. એટલે કોણ વરસાદમાં મજા આવે કામ્યા? આ રહ્યો એને જાવું જો પલળવા. આ રહ્યો જો પલળવા જાવું જો. ક્યાં જવું છે? વરસાદ આવ્યો જો જોવે જો ને જાવું પલળવા. ત્યાં નો જવાય, ત્યાં નો જવાય. જાવું છે, જવા દે નહીં કે છે. લે ત્યાં નો જવાય. જો દીદી કેવી નાખજો તો આપણે જોવાનું ખાલી. દીદી કેવી નાખજો. તાર લેવી છે એવી નવી છત્રી? હા, કામ્યાબેન ને મજા પડી. મોટી છત્રી લઈ લીધી કામ્યાએ અને જીનવા લઈ લીધી નાની છત્રી. અને આપણે હાવણી લઈને જો વાળવી છે. વાગી ગયા છે 12 અને આપણે જો રસોઈ તો સવારે બનાવેલી છે. આપણે સવારે ટિફિન હતું એટલે. અને અત્યારે જમવા બેવું છે. અને જો વરસાદ આજ સવારે એમના ઝાપટા આવ્યા રાખે છે. સવારે ઘડીક સારી રેડી આવી ગઈ હતી, એટલે એના લીધે જો કપડાં સુકાતા નથી. આ બધે કાલ આપણે કપડાં ધોયા હતા તો જો પંખા નીચે અત્યારે નાખવા પડે છે. 2 દિવસ તો પંખા નીચે એમને ભૂકાવા દેવા પડે, પછી આપણે વાળીને જોઈએ બારે આપણે આજ ધોયા એ કપડાં સુકાય છે. કેમ કે અત્યારે ચોમાસું છે એટલે મોટી તકલીફ તો ઈ જ બધાના ઘરે પડે, કપડાં ક્યાં મૂકવા અને મુકાય નહીં કોઈ વાત. અત્યારે જો આપણે દાળ ગરમ કરવી છે અને મગનું શાક આપણે ટિફિનમાં બનાવ્યું હતું અને દાળ ભાત તો આપણે સાંજે બનાવ્યા હતા. દાળ ગરમ કરવી છે. જો આપણે સવારે બનાવ્યું છે મગનું શાક અને આપણે દાળ જ ખાલી બનાવી, કેમ કે ભાત બધા ઓછા ખાય છે એટલે ભાત તો બનાવ્યા જ નતા. આપણે પાવભાજી લઈ આવ્યા હતા, દાળ બનાવી હતી, ગરમ ગરમ દાળ બનાવી હતી અને પાવભાજી ખાધી. અને અત્યારે આપણે બનાવ્યા છે ગરમ ભાત, એટલે અત્યારે આપણે દાળ ભાત ખાસી જેને ખાવા છે. જે ભાત આપણે બની ગયા છે અને હવે જમવા બે જાય. કામ્યાબેન હેમાંશી બેન આવે છે અને એના પપ્પા ટિફિન લઈ ગયા છે, એટલે અમારે 3 જણાને જમવાનું છે. તો આપણે જોઈ લઈએ ભાત કેવા ચડી ગયા છે. અને જો આપણી દાળ એવું ગરમ થઈ ગઈ છે. તો જો ભાતે બહુ મસ્ત થઈ ગયા છે અત્યારે. જો મસ્ત ભાત બની ગયા છે અને દાળે ગરમ થઈ ગઈ છે અને શાક છે મગનું અને રોટલી પણ સવારે બનાવેલી છે. તો હાલો બધા બપોરા કરવા. અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને આપણે બનાવી સીધો સેવડો. હેમાંશી બેન ને લઈને સ્કૂલે લઈ જવાનું હોય. આપણે પેલા એક થેલીનો બનાવ્યો તો એ ફૂટી ગયો અને આપણે જો બીજો બનાવી છે. તો અત્યારે જો મસ્ત મજાની ભૂંગળીઓ તળાય છે જો. અને આપણે મમરા જો હળદર વાળા કરીને શેકી લીધા છે અને હજી આપણે તળવાના બાકી છે પૌવા. ભૂંગળી તળાય છે. મિક્સ કરીને આપણે જો ડબ્બો તૈયાર રાખી દીધો છે. ડબ્બો ભરી લેવાનો છે, કેમ કે બેનને સ્કૂલ ચાલુ હોય છે, નાના છોકરા હોય ખબર જ હોય
કેમ કે નાસ્તો સવારમાં ધોઈ સ્કૂલે જાય એટલે લંચ બોક્સ એને તૈયાર કરીને આપવા જ પડે આપણે, એટલે કાંઈકનું કાંઈક તો ઘરે બનાવવું જ પડે. એટલે બીજું આમ તો તળેલું બધું નથી કાંઈ ઘરે બનાવતા, સેવડો અત્યારે બનાવી નાખી અને જો તળી દઈએ આપણે સરસ મજાના પૌવા ને એવું છે ને. અત્યારે ચોમાસામાં એ તકલીફ રહે કે હવાઈ જાય પૌવા ને ભૂંગળા ને એવું બધું, પણ અમારે હેમાંશી બેન બધી ખરીદી કરીને આવ્યા છે, મસ્ત બધી વસ્તુ લેવા છે. જો ભૂંગળા ભૂંગળી પણ એ મસ્ત થાય અને મમરાઈ સરસ છે અને જો આપણા પૌવા ઈ પણ સરસ છે. જો મસ્ત તળાણા છે ને મસ્ત. આપણે સેવડો હમણાં રેડી થઈ જાય છે અને કામ્યાબેન તો જો અગાઉથી કે મારે ભેળ ખાવી છે તો કામ્યાબેન ડુંગળી એવું કાપવાની હમણાં તૈયારી કરશે. પછી પેલા તો ભેળ ખાઈ લેશે અને પછી હજી આને રસોઈ બાકી છે આમની બધી, અને રસોઈ પછી બનાવશું. હજી કઈ નક્કી નથી કર્યું હું બનાવશું. હમણાં રસોઈ બનાવી નાખી, પેલા બનાવી નાખી આપણી સેવડો, પછી બનાવશું રસોઈ. રામ રામ ભાઈઓ. આ છોકરો આવી ગયો છે, જો ચેવડો ખાવ. ચેવડો ખાવાયું નહીં તો દીદાને બોલાવવા. દીદાને બોલાવો. દીદો અહીંયા જ છે. જો વિડિયો ઉતારે છે. વિડિયો ઉતારી દે. બ્લોગ મને ઉતારી દેવો પડે ને મારે. જો અત્યારે આ ચેવડો બનાવી દીધું. હાલો આપણે બ્લોગ બનાવી લઈ. તે શું બનાવી નાસ્તામાં યુ? હા તે શું મેં બનાવી? બનાવ્યું છે ખબર નહીં. ખબર નહીં. સવારે રોજ હું લઈ જાસ નિશાળે નાસ્તામાં? શાક રોટલા. શાક રોટલા. ખોટાડ પડીકા ખાય. કોઈ દી નો ખાય શાક રોટલા લઈ જતા. કાલ પનીરનું લઈ ગયો તો પ્રમદી ભીંડાનું લઈ ગયો તો. મોઢું નહીં બોલવાનું, હાચું બોલવાનું, હાચું બોલવાનું. સાચું. ક્યારેક કાંઈ વાંધો નહીં. આ છે ને કાલ સવાર સોમવાર છે ને એનો લંચ બોક્સ હું ચેક કરીશ કે હું લઈ જશે ઈ બરોબર. તો હું કામયાનો હેમાના છે. ઈ તો જો એની હાટુ તા સેવડો બને જ છે, ઈ તા સેવડો જ લઈ જશે હવે. ઓકે તો હું લઈ જઈશ. કેસ ને હું શાક રોટલી ને એવું લઈ જઈશ. હવે નહીં લઈ જાઉં બસ. એવું નહીં, ના ના લઈ જા. ઈ કેમ તને કોઈ ના ખાય. પણ મેં ભાડ્યો નથી એમ. અને શાક રોટલી લઈ જતા એમ હું કહું છું. બોલ. હાલો તો આપણે જો તળાઈ ગયું છે. આ પૌવા તળાઈ ગયા, જે ડુંગળી તળાઈ ગઈ અને આપણે મમરા બસ જાજી વસ્તુ નથી લીધી કાંઈ, તાત્કાલિક બનાવવાનો હતો એટલે જો આપણે બધું મસ્ત મજાનું મિક્સ કરી લઈ. અને મમરા શેક્યા ત્યારે આમાં આપણે નાખ્યું હતું, શેકાઈ ગયા પછી મીઠું નાખ્યું હતું અને થોડી ચટણી નાખી હતી, થોડી ખાંડ નાખી હતી. આ ઘરનો નાસ્તો જો છોકરાઓનો તૈયાર. 5 દી નહીં હાલે, 2 દી હાલશે. એમાંથી કેટલા દી હાલશે? ઘણાય ઘણાય દી. વાંધો નહીં, હાલો હું હવે બ્લોગમાં બતાવીશ કે આટલા દિવસ હાલો. આજ શું રવિવારે બનાવે ને આપણે, કેટલા દિવસ હાલે છે જોઈ. હાલો કેમ કે વધારે બધા ભેળ જ બનાવીને ખાય. નકર હેમાંશી બેન ને એને નો ખાવાનું, અમારે ખાવાનું. ભૂખ લાગે એટલે નાસ્તો પડ્યો હોય ખાઈ ભેળ ને એવું બધું બનાવી. કેમ કે બહારનો ભાગ આપણે કંઈ ખાતા નથી એટલે ઘરે પડ્યું હોય બનાવી ખાઈ લઈ. તો હાલો મસ્ત મજાનો આપણે સેવડો થઈ ગયો છે તૈયાર. તો આપણે જો ડબ્બો લઈ લીધો છે, ડબ્બામાં આપણે ભરી લઈ. હેમાંશી તું ચાખી લે, કાંઈ નાખવું છે મીઠું ને એવું? નહીં. હું ચાખી લઉં. રેડી છે તે ચાખી દઉં, ખબર પડે. રેડી. આપણે સેવડો કેટલા તૈયાર થયો એમાંથી બેન જવા ગયા તેમને ખબર હોય. 80. 80 રૂપિયા. કેવી રીતે? નહીં 60. વાગી ગયા છે 8 અને આપણે થઈ ગયા છે જમવા. અને જમવામાં બનાવ્યું છે સરસ મજાનું જો મસાલાવાળું ભીંડાનું શાક અને બીજું બનાવ્યું છે આપણે જો બાજરાના રોટલા, બાજરાના ઘઉંના બધા રોટલા બનાવ્યા છે. અને જો સરસ ભીંડાનું શાક બનાવ્યું છે અને રાહુલ પીરસવા મળ્યા છે. જો મસ્ત શાક બન્યું છે. કેવું બન્યું? ભીંડાનું મસ્ત બન્યું, સુગંધ જેવી મસ્તી આવે છે. એને પણ ભીંડો ખાવો હોય લઈ આવજો. તને ભાઈ પૂરો થઈ ગયો. હા કીધું નતું એમ કીધું નથી પછી પૂરો હોય ને થઈ જાય. બન્યો છે બહુ મસ્ત એકદમ તીખો લસણની ચટણી વાળો બન્યો છે મસ્ત. જો કેવો બન્યો છે તમે જોઈ શકો છો. હાલો બધા આપણે તો ખાવાનું ચાલુ કરી હાલો. હાંડા વાળું કરવા હાલો બધા. અને જો હારે છે બાજરાના રોટલા એટલે મજા જ આવે ખાવાની.
હાલો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે વાળું પાણી કરી લીધા અને વાસણ ને કચરા પોતા ને એવું બધું કરી લીધું અને અત્યારે જવાનું છે આપણે ધૂન ગાવા જવાનું છે ધૂન ગાવા સાંભળવા જવાનું છે દાદા પાછળ આપણે ધૂન ગાવાના હોય એટલે આપણે જઈએ છીએ અને કાલે ગયા હતા અને આજે જઈએ છીએ અને 3 દિવસથી ધૂન ચાલુ જ છે બધા ભેગા થાય અત્યારે બે ધૂન લે બધા અને આપણે જઈએ અત્યારે અને આજ આપણે ધૂન ગાવાના છે આવડતા નથી ગાતા થોડું ઘણું આવડે આખું ન આવડે પણ આપણે જો ચોપડી લઈ જવાની છે હારે ક્યાં આવી ગામ્યા ચોપડી તો ચોપડી લઈ જવાની છે હારે ને એમાંથી આપણે ગાઈશું ધૂન કેમ કે આખું ધૂન આપણને એકાદી કડી ભૂલાઈ જાય ને એવું બધું થાય એટલે મસ્ત ચોપડી છે આપણી પાસે ધૂનની ભજનની લોકગીત બધી જાતના ગીત છે મારી પાસે અને એમાં ચોપડી છે એવી એટલે આપણે ચોપડી લઈને જઈએ ધૂન ગાવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને આપણે જઈએ અત્યારે ધૂન લેવા તો હાલો તમે પણ બધા મારી આए દાદાના ધૂન લેવા से लगन लगी भगवान मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी फूलों में मिले कांटों में मिले कलियों में मिलेंगे कभी न कभी फूलों में मिले कांटों में मिले कलियों में मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी मंदिर मंदिर में मिले मस्जिद में मिले गुरुद्वार में मिलेंगे कभी न कभी मंदिर में मिले मस्जिद में मिले गुरुद्वार में मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी गंगा में मिले यमुना में मिले समुद्र में मिलेंगे कभी न कभी गंगा में मिले यमुना में मिले समुद्र में मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी चंद्रा में मिले सूरज में मिले तारों में मिलेंगे कभी न कभी चंद्रा में मिले सूरज में मिले तारों में मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी मेरे सच्चे दिल से लगन लगी भगवान मिलेंगे कभी न कभी